ધોરાજીની શાળામાં શિક્ષક રાક્ષસ બન્યો હતો। તાલુકા શાળા નંબર 2માં ધોરણ 5ના માસૂમ વિદ્યાર્થી રોનક પર શિક્ષકે ક્રૂર અત્યાચાર ગુજાર્યો હતો। વર્ગખંડમાં વાતો કરવા જેવી સામાન્ય બાબતે પિન્ટુ સર ઉર્ફે પ્રશાંતભાઈ ગઢિયા નામના શિક્ષકે માસૂમ બાળકના માથામાં લાકડી ફટકારતા બાળક લોહીલુહાણ થયું। માથામાંથી લોહી વહેવા લાગતા શિક્ષકે પોતે જ માથું ધોવડાવી સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાનો હીન પ્રયાસ કર્યો। નિર્દયી શિક્ષકે બાળકને ધમકાવતા કહ્યું કે જો ઘરે જઈને તારી મમ્મીને કહીશ તો બીજી વાર મારીશ અને પરિવારને જાણ થતાં ફરીને રોડ ઉપર રહેતા માતા ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને બીજી તરફ શાળાના આચાર્યનો લૂલો બચાવ કર્યો હતો। ઇજા સામાન્ય હોવાનું કહી શિક્ષકે માફી માંગી લીધી હોવાનો અને સમાધાન થઈ ગયા હોવાનો દાવો કર્યો। એક તરફ આચાર્ય દ્વારા બચાવ અને બીજી તરફ વિદ્યાના ધામમાં શિક્ષકે જ કાયદો હાથમાં લઈ માસૂમને ફટકારતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હું છોકરા વાતો કરતો ને તો ઓલી છોકરી કહી દીધું ત્યાં સરહદે માર લીધું માથા ખોટી આમ લાકડી હટી છે મારી માથામાં। પછી સાહેબનું નામ પિન્ટુ સર। મારવાનું કારણ શું? હું છોકરા વાતો કરતો હતો તો ઓલી છોકરી જઈને કહી આવી તો હું સર પાસે ગયો સર ખોટી મારી। અને 2 નંબર સારા નંબરમાં મારો છોકરો રોનક ભણતો હતો અને એક છોકરા એને વાતું જોડી કરતો હતો। એક છોકરીએ કીધું ને તો એને એમ કીધું કે ચાબી કે પેલો છોકરો વાતું કરે છે રોનક, તો એને ફટ લાકડી માથામાં મારી દીધી અને મારો છોકરો આખો લોહીજાન થઈ ગયો। અમને તો ખબર નથી કે લોહીજાન અહીં છે અમારો છોકરો, અમે તો ઘરે હતા। તો મારા છોકરાને લોહીજાન થઈ ગયો ને તો બાણે પિન્ટુ સાહેબ માથું ધોવા લઈ ગયા। માથું ધોતાય છે તો એક મારો દેર ને મારા દેરનો છોકરો જેઠનો છોકરો ભારી ગયો ને તો કે આ શું થયું તો કે મને કે સાહેબે માર્યું ઈ કે। તો મારો છોકરો ધમકી મારી કે તું તાર મમ્મી પપ્પાને કહીશ ને તો આ રીતે પાછો તને મારીશ। તો મારો છોકરો બી ગયો ને તો એને અમને વાત ન કરી તો મારા દેર કેવો દેર હતો કે હા દેરે કીધું ઈ કે એને ધમકી દીધી ને એટલે તને નથી કહેતા તમને નથી કહેતા કે પછી એનું માથું એને અમે પાછું ધોયું, પાછું લોહી હાલતું થયું હતું, પાછું અમે લોહી ધોયું અને છાની ભૂકી ભરી અને 2 નંબર સારામાં ભણે છે મારો છોકરો। ધોરણ 5માં ભણતા એ બાળકને શિક્ષક દ્વારા કોઈ રીતે લાગી ગયું અને એને લાગ્યા પછી મારી પાસે લઈ આવ્યા હતા ઓફિસમાં, પ્રાથમિક સારવાર કરી અને વાલીને જાણ કરી અને હોસ્પિટલે એનું ચેકઅપ કરાવ્યું તો બાળકની ઈજા સામાન્ય હતી અને શિક્ષકે વાલી પાસે માફી માગી અને અત્યારે આ વાત છે એ વાલી પાસેથી પૂરી થઈ છે। ખરેખર મારવાનું કારણ શું? શા કારણે શિક્ષકને આવો માર થયો? મારવાનું કારણ શું? મારવાનું તો કારણ એવું નથી પણ બાળકો 2 ક્લાસમાં શાંતિથી બેસે એના માટે વર્ગ વ્યવસ્થા માટે સાહેબ ગયા હતા અને આ ઘટના બની।